મંચસ્થ તમામ લગભગ ઘણા ખરા મારી સાથે કામ કરતા હતા, એ બધા નજીકથી ઓળખું છું. એમાં કેહુરભાઈની જે મેથડ હતી કામ કરવાની, વિરોધ પક્ષમાં હતા છતાંય કામ કરાવતા હતા, નહોતા કરતા અહીંયા બાંધી લેતા. બહાદુરે કીધું ને દાદાગીરી કરીએ, દાદાગીરી કરવી પડે એવી છે આ સરકાર છે ને, એમાં દાદાગીરી કરવી પડે એમ છે. અમારા ભાઈ નલિનભાઈ કોટડિયા ભાજપમાં જ હતા, છતાં એ સરકાર સામે બાંધવા નીકળી ગયા. હું કામ બાંધવા નીકળ્યા? એ સમાજ માટે આવ્યું ત્યારે, અને આને કોઈ નથી મૂક્યો. ગોધરા કાંડ કરીને પેલા મુસલમાનો મારી મારીને પાડી દીધા. પછી ચાંદની કેસ થયો જુનાગઢમાં, ત્યારે કોળી સમાજને માર્યો. ત્યાર પછી કણબી વિધા તમે બધા અમને થોડાક ફરક્યા. પછી હવે થોડાક વિધા છે, એ બધા થોડુંક ધ્યાન રાખજો. આમાં બધાને વારો આવે ને વારા ફરતી વારા, એટલે આમાં સમજી વિચારી. આ તો ગામની ઘરની ચૂંટણી છે, એટલે પક્ષની વાત નથી કરી. પક્ષની વાત કરી તો લાઈનમાં જ લગભગ બધા ઉભા રહીશું. અત્યારે નવરા છે અહીંયા બસ, બાકી લાઈનમાં ઉભા રાખી દીધા છે. હજી લાઈનમાં ઉભા રહેવાનું છે, પણ પક્ષની વાત નથી કરતો એટલા માટેથી કે આ સરપંચની ચૂંટણી છે, અને સરપંચની ચૂંટણીમાં તમે લોકોએ 3 ટર્મ સુધી જે રીતે ચૂંટીને મોકલ્યા છે ને એનું કામગીરી કરીને તમને દેખાડી છે, ને એનો વિશ્વાસ છે કે આજે બધા સરપંચ અહીં માથે બેઠા છે. બાકી માજી સરપંચ હોય ને લગભગ કોઈ દી ભેગો ન હોય, ઓલાનો ઉખાડા કાઢતો ને ઓલાનો ઉખાડા કાઢતા. આજ બધા ભેગા થઈને બેઠા છે, અને આ ઈ કોંગ્રેસની દેન છે કે નાનામાં નાના માણસને ક્યારેય ભૂલી નથી. કોંગ્રેસ હંમેશા નાના માણસની સાથે રહી છે, નાના માણસનું કામ કર્યું છે. ધીરુભાઈ અંબાણીના છોકરા આવ્યા હોય તે બહાર લાઈનમાં ઉભા હોય, બાકી નાનો માણસ પેલો અંદર આવ્યો હોય છે. આ કોંગ્રેસની દેન છે, કોંગ્રેસ કરી દેખાડે છે. એટલા માટે તમને વિનંતી કરવા માટે આવ્યો છું મિત્રો. મારે પણ ધારી તાલુકા પંચાયતની, ધારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ચાલુ છે, ત્યાંની પણ મિટિંગો છે. પણ લીલિયાની અંદર ક્યાંય તમે ખોટું ન કરી શકો, ખોટું ન કરી બેઠો, એટલા માટે ત્યાં વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લોકો જે કામ કરે છે એમાં આજ સુધીમાં એક ભ્રષ્ટાચારનું એક પાંચિયું દેખાડી દે. આપણે એમને કઈક બિનર જાહેર કરી દેવા છે. એની પાસે કાંઈ બીજું નથી, એટલે આવી જ વસ્તુ લઈ આવશે. ટ્રેક્ટર ઓલા વાપરે ને ઓલા વાપરે. તમે તમારું તો જોવો ભાઈ સાહેબ કે તમે ક્યાં ક્યાં મૂક્યું, હું મૂક્યું. હવે આની જો ડિટેલમાં જઈને તો એમાં આપણે આ હવાર પડી જાય એવી વાત છે. હમણાં વાત થઈ મારી હારે જ હતું તાલુકા પંચાયતનું આયોજન, ધારીનું આયોજન ને લીલિયાનું આયોજન, 2 આયોજન નામંજૂર થયા જિલ્લા આયોજનમાંથી. શું કામ થયા ભાઈ? ધારાસભ્ય ત્યાં હાજર નહોતા. ધારાસભ્ય ક્યાંક જે કાંઈ છે ત્યાં આપણે ડિટેલમાં નથી જવું ક્યાં હતા, એ મને ખબર ક્યાં હતા દીદી, એ હાજર નહોતા. એટલા માટેથી લીલિયા તાલુકા અને ધારીનું આયોજન નામંજૂર કરવામાં આવ્યું. આ ગામનો વિકાસ ઈ લોકો કે અમારે કરવો, કઈ રીતે વિકાસ કરવો? તમે અહીંથી તાલુકા આયોજનને, તાલુકા પંચાયત જે આયોજન કરીને મોકલે છે એ જિલ્લા આયોજનને મંજૂર ખાલી કરવાનું છે. એની અંદર દરમિયાનગીરી કરવાની રહેતી નથી. એની અંદર દરમિયાનગીરી કરી અને ઈ આયોજન નામંજૂર કર્યું ધારીનું, લીલિયાનું. એને લોકોનો વિકાસ કરવો તો મંજૂર કરી દીધો તો અત્યારે કામે થઈ ગયો. લગભગ હું માનું ત્યાં કેટલા કરોડ હતા, ઈ 1.25 કરોડના કામ ઈ નામંજૂર કરી અને પાછું ટલે ચડાવડાવ્યું. એનું આયોજન લગભગ તો હજી નથી મળ્યું. એનું આયોજન હજી નથી મળ્યું. એટલે આ વર્ષમાં આપણે કામ ઈ નહીં થઈએ કે 1.25 કરોડ રૂપિયાના કામ ખાલી ધારાસભ્યના પાપે નથી થયા. ધારી તાલુકામાં નલિનભાઈ હામા પડ્યા, નલિનભાઈ આયોજન કર્યું, હું પણ એનો સભ્ય છું એટલે હું પણ હાજર હતો, એટલે અમારું કામ નામંજૂર કર્યું. હવે એ લોકોને જો વિકાસ જ કરવો છે, આ કામ અમે જે કર્યું હતું એ તાલુકા પંચાયતમાં બધા તમે લોકોએ છૂટીને મોકલ્યા છે, તમે લોકોએ જીતાડીને મોકલ્યા છે, એ લોકો આયોજન કરે છે. એમાં એ લોકો ના પાડે કે નહીં ભાઈ એ તાલુકા વાળાએ કર્યું ખોટું છે, અમે જિલ્લા વાળા કરીએ હાચું છું. હવે તમે શું કરો છો એમાં અમે ડિટેલમાં નથી જવું ભાઈ સાહેબ. આગામી 27 તારીખે તમે લોકો તો બધા સમજદાર છો. ખોડીદાસ બાપાથી લઈને અત્યાર સુધી વચમાં ક્યાંક ભૂલ થઈ છે, પણ હવે પછી ભૂલ ન કરતા અને નીતાબેનને બહુમતીથી જીતાડીને મોકલજો. તાલુકા પંચાયતમાં અહીંયા કોંગ્રેસ છે, જિલ્લા પંચાયત કોંગ્રેસની છે, રાજ્ય સરકાર ભાજપની છે. 2017માં એ વહી જવાની છે અને આપણા કામ એક પણ કામ અટકશે નહીં એની ખાતરી દેવા માટે ખાસ હું અહીં આવ્યો છું. અને સમગ્ર અમરેલી જિલ્લા કોંગ્રેસની ટીમ વતી
કે બધાની મિટિંગો બધાની સભાઓ ફિક્સ હતી, બધાના ટાઈમ દેવાઈ જતા, એટલા માટેથી મારી ધારીની મિટિંગ હું રદ કરી અને અહીંયા સ્પેશિયલી એટલા માટેથી આવ્યો છું. જિલ્લા કોંગ્રેસ સમિતિ આખી આ ટીમ ભેગી છે, હંમેશા રહેવાની છે અને વિકાસના કામ જ્યાં જ્યાં પણ થતા હશે ત્યાં એમની જોડે રહેવાની છે. એમાં ક્યારેય કોઈ ફેરફાર નહીં છે, એમાં કોઈ મિનમેક નથી. પછી વાતો કરશે કે ભાઈ ઓલા ભાઈ ઓલાને સપોર્ટ કરે ને ઓલા ભાઈ ઓલાને સપોર્ટ કરે, કોઈ ભાઈ કોઈને સપોર્ટ નથી કરવાનો. અહીંયા જે બેઠા છે બધા એક જ છે અને એક જ મંચ ઉપરથી એક જ અવાજ છે, નીતાબેનને જીતાડી દેજો. આપણે વિકાસ કરવો છે. વિકાસ એટલા માટે કરવો તમારે, આમ તો તમને બધાને ધન્યવાદ દેવા પડે એમ છે. તમારે એક સરપંચ ને જાજા સરપંચ થાય, આમાં એક સરપંચ ને જાજા સરપંચ થાય એમ છે. તાલુકા પંચાયતમાં જાઓ, જીવલતભાઈ બેઠો હોય, બહાદુરભાઈ બેઠો હોય, ધારી અમરેલી જાઓ જિલ્લા પંચાયત, ત્યાં કેવરુભાઈ બેઠા હોય, અમારી જેવા બધા મિત્રો બેઠા છે. એટલે એક સરપંચ નહીં, તમે જાજા સરપંચ ચૂંટીને મોકલશો. તમારે જ્યાં પણ કામ પડશે ત્યાં તમારા હાથ વેતમાં તમારો સરપંચ બેઠો હશે, એવા બધા સભ્યો, એવી ટીમ તમને મળી છે. તો આ તકે વિનંતી કરું છું બધા જ મિત્રોને કે બહુમતીથી આજ સુધીમાં જે મતથી નથી જીત્યા એવા મતથી જીતાડીએ અને નીતાબેનને વિજય બનાવો એવી વિનંતી કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત.